નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, આસો વદ 11 શુક્રવાર, તારીખ 17/10/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:39 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:11. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે મઘા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ગુસ્સો કરવો પણ સાથે લાગણી પણ રાખવી, આ બેનો તાલમેલ જીવનમાં માણસને ઘણું બધું આપી જાય છે. આજના જન્મેલા બાળકોની રાશિ રહેશે સિંહ, અને આજના જન્મેલા બાળકો ગુસ્સો પણ કરશે અને એ વ્યક્તિને મનાવવાની તાકાત પણ રાખશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: આકાશમાં વરસાદ વરસતો હોય ને ત્યારે બધા પક્ષીઓ આશરો શોધે, પણ આવા સમયે બાજ સૌથી ઉપર ઉડીને પોતાનો એટીટ્યૂડ જાળવી રાખે છે અને પોતાની શક્તિનું પ્રદર્શન કરે. તો માનવે પણ સમસ્યાઓમાં ક્યારે પણ હારવું નહીં. સમસ્યામાં પણ હિંમત રાખીને આગળ વધશો અને એક ઊંચાઈ પર ઉડશો તો ચોક્કસ સફળતા મેળવી શકશો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ઘણીવાર આપણે પેલા ચક્કર આવતા હોય, આજની ભાષામાં કહીએ તો પેલા વર્ટિગો. તો એવા સમયે શું કરવાનું? મરીનું બારીક ચૂર્ણ, ખડી સાકરનું ચૂર્ણ અને ઘી, આ 3 વસ્તુ ભેગા કરીને ચાટવાથી આવા વર્ટિગોના ચક્કર મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: ચિંતા કરવાની નથી, કારણ ચિંતાથી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ થતી દેખાય છે. વેપારમાં તમે તમારું ધારેલું કામ પૂર્ણ કરી શકો અને સારા પરિણામ પ્રાપ્ત કરી શકો. અને આજે ધારેલું કામકાજ થવાથી આપણે મોટી રાહત રહે. આજે સરકારી કામકાજોમાં થોડુંક ધ્યાન આપીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાએ આજે થોડુંક સાચવીને ચાલવાનું છે. ખાસ કરીને નોકરિયાતોએ નોકરીમાં કંઈક નાના મોટા અવરોધોનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. આજે છે ને કામોમાં પ્રતિકૂળતાનો સામનો થશે, અને જો ખાસ કરીને કાયદાકીય કામો હશે તો એમાં મોટી આફત આપની સામે આવતી દેખાય. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો છે. જૂના કામ તમે હાથમાં લેશો, જે પડતર રૂપે પડ્યા એને આગળ વધારવાની કોશિશ કરશો તો ખરેખર તમને આજે સફળતા મળે અને એ કામોને પૂરા કરી શકાય. આજે કામકાજનો ઝડપી ઉકેલ આવે અને સારા પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે સવારથી જ કામમાં વ્યસ્ત રહેવું પડે ને, એને કારણે આજે આપણે માનસિક રીતે કદાચ થોડાક થાકેલા લાગીએ. આજે થોડુંક ધ્યાન આપશો તો જમીન, મકાન, વાહનને લગતા કામોને પૂરા કરી શકશો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ સધાતો દેખાય. આજે દેશ પરદેશથી જોડાયેલા કામોમાં તમને સારી સફળતા મળે અને સારી આવક આપણે મેળવી શકીએ. આજે છે ને કોઈ કામમાં રૂકાવટ આવે તો ભાઈ ભાંડુઓનો સાથ સહકાર મળવાથી એ કામ આપણે પૂર્ણ કરી શકશું. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે થોડુંક સાચવીને ચાલવાનું છે, ધ્યાન રાખીને આગળ વધવાનું. આજે તન, મન, ધન બધી જગ્યા પર તમારે થોડુંક સાચવીને ચાલવું જરૂરી દેખાય છે. આજનું ગ્રહમાન તમને ક્યાંક ને ક્યાંક ઉપાધિમાં મૂકે એવો સંજોગ બનાવે છે. ખાસ કરીને કૌટુંબિક પ્રશ્નોમાં પૂરતું ધ્યાન આપજો. આજનો શુભ રંગ ગુલાબી. હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ
તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે સામાજિક કામમાં સફળતા મળતી દેખાય છે. કોઈક એવું સામાજિક કામ હતું જે ઘણા લાંબા સમયથી પેન્ડિંગ રહેલું હતું, એનો ઉકેલ આજે તમે સરસ રીતે લાવી શકશો અને એનાથી સારો ફાયદો તમે લઈ શકશો. આજે કોઈ મહત્વના નિર્ણય લેવાના હોય તો એ તમે લઈ શકો છો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે હરીફોથી બચીને ચાલવાનું છે, હરીફાઈથી દૂર રહેવાનું છે. આજે તમારા હરીફો તમારા કામમાં મુશ્કેલી ઊભી કરવાનો પ્રયત્ન કરે, પણ આપણી સજાગતાથી આપણે બચી જઈશું અને આપણને કોઈ નુકસાન થશે નહીં. પણ સાવધાની રાખવી ખૂબ ખૂબ જરૂરી. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે આવકની બાબતમાં સુધારો થતો દેખાય છે. આજે કોઈ નવું કામ કરવાનું આયોજન કરશો, એમાં સફળતાથી આગળ પણ વધશો. આજે તમારા જૂના અટવાયેલા પડતર રૂપે પડેલા કામો પર પણ થોડું ધ્યાન આપશો તો એને પણ આગળ વધારી શકશો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. આજે દિવસ દરમિયાન કંઈક ને કંઈક નાની મોટી સમસ્યાઓ આપણને સતાવે ને એને કારણે આપણી માનસિકતા થોડીક ગરબડમાં જતી દેખાય. તો આજે થોડીક સાવધાની રાખજો, ધીરજ રાખજો અને મન લગાવીને કામ કરશો તો સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળાને આજે મિત્રો તરફથી સારો લાભ મળતો દેખાય છે. આજે તમારા કોઈ પણ કામમાં તમારી સાથે કામ કરનારા માણસો, તમારા ઉપલા અધિકારીઓ, તમારા સહકર્મીઓ તમને સાથ આપે અને આજના કામને આપણે સરળ બનાવી શકીએ. આજે આર્થિક પાસાઓ પર ચાંપતી નજર રાખવી જરૂરી. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો છે. કામ સંતુલિત થઈને આગળ ચાલે, સારો આર્થિક લાભ લઈ શકીએ અને જીવનમાં યોગ્ય સમયે કરેલું યોગ્ય કામ આજે આપણને સારો આર્થિક ફાયદો પણ અપાવી જાય. આજે વ્યવહારિક કામોમાં થોડો સમય આપવો પડશે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.